કીર્તિ પટેલના તો એટલે ઘણા મુદ્દા સાચા હોય છે, બરાબર. તમને ખબર હશે પેલો ધારાવી. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે તમે આગળ વિડીયો જોયો તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તમને આગળ વિડીયો પણ પૂરો બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોજો. આ ભાઈ શું બોલે છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને સૌપ્રથમ વિડીયો જોવા મળે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ કે આગળ તમે જે વિડીયોમાં જોયું તે ભાઈ એવું બોલી રહ્યા છે કીર્તિબેન પટેલ સાચી છે. તો મિત્રો, આપણને તો કંઈ ખબર નથી બંનેમાંથી કોણ સાચું છે. અને મિત્રો, ખજૂરભાઈ ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે અને જેમને રહેવા માટે નથી ઘર એવા લોકોને પણ ઘર બનાવી આપે છે મિત્રો. તેથી લોકો તેમને ખજૂરભાઈને ભગવાન માને છે અને ખજૂરભાઈ કોઈ દાડો ખોટું કામ નહીં કરે. તો તમે આના વિશે શું કહેવા માંગો છો? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ઘણા બધા લોકો એવા છે જે ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો એવા છે જે કીર્તિબેન પટેલને સપોર્ટ કરે છે. તો મિત્રો, તમે આ બંનેમાંથી કોને સપોર્ટ કરો છો? અને મિત્રો, તમે આગળ વિડીયો જોયો તે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને જે સોશિયલ મીડિયામાં વાયરલ થતું હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ. તે ભાઈનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થયો છે. અને મિત્રો, ખજૂરભાઈ કોઈ દાડો ખોટું કામ નહીં કરે, કારણ કે તમને તો ખબર છે ખજૂરભાઈએ 300થી વધારે લોકોને ઘર બનાવી આપ્યા છે અને આવું સેવાનું કામ કોઈ વ્યક્તિએ કરી નથી. જે ખજૂરભાઈએ ખૂબ જ સેવા કરી છે ગરીબ લોકોને, જેમને રહેવા માટે ઘર નથી એવા લોકોને ઘર બનાવી આપ્યા છે મિત્રો. અને મિત્રો, આ ભાઈ જે બોલ્યા તે તમે તેના વિશે શું કહેવા માંગો છો? કોમેન્ટ જરૂર કરજો. તમને આગળ વિડીયો પૂરો બતાવીશ, તમે વિડીયો પૂરો જોજો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે નવા વિડીયોમાં. સૌપ્રથમ તમે આ ભાઈનો વિડીયો જોઈ લો. કીર્તિ પટેલના તો એટલે ઘણા મુદ્દા સાચા હોય છે, બરાબર. તમને ખબર હશે પેલો ધારા વિશેનો પ્રશ્ન એ કદાચ ઉલ્લેખે ને તો કીર્તિ પટેલ જ ઉલ્લેખે, બીજાનું કોમ નથી ઉલ્લેખે. અને મેં ખાલી એક કોમેન્ટ કરી છે એમાં તમે મને લઈ ચડ્યા છો, એટલે કીર્તિ પટેલ તો સાચી જ છે ને. તમારે જોવાનો છેલ્લે પ્રશ્ન સાચો જ આવશે. ચમ કે અત્યારે તમે જુઓ કેટલા વિરુદ્ધમાં આવી જાય કીર્તિ પટેલ.